ગાંધીનગરમાં નવા અને જૂના સચિવાલય પાસે પોલીસની ડ્રાઈવ, ટ્રાફિક ડ્રાઈવમાં વાહન ચાલકો સામે દંડ સુધીની કાર્યવાહી। ટ્રાફિક પોલીસની 3 ટીમો દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સચિવાલયમાં પ્રવેશતા કર્મચારીઓ સામે કાર્યવાહી કરાઈ। હેલ્મેટ કે સીટ બેલ્ટ વગર આવતા કર્મચારીઓને દંડ ફટકારવામાં આવ્યો છે। ગાંધીનગરના નવા સચિવાલય અને જૂના સચિવાલય ખાતે પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી છે। જો વાત કરવામાં આવે તો સરકારી કર્મચારીઓ તે નિયમોનું પાલન કરે તે માટે પોલીસ વિભાગ દ્વારા સમયાંતરે આ ડ્રાઈવ યોજવામાં આવતી હોય છે। ગાંધીનગર શહેરના નવા સચિવાલય ગેટ નંબર 1 અને ગેટ નંબર 4 તેમજ જૂના સચિવાલય ખાતે આવતા તમામ સરકારી કર્મચારીઓની ગાડી તેમજ બાઇક ઉપર જે હેલ્મેટ નથી પહેરતા, નંબર પ્લેટ ના હોય તેવા તમામ વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। જો વાત કરવામાં આવે તો નંબર પ્લેટ ના હોય, સાથે જ કાળા કાચવાળી ગાડી હોય, નેમ પ્લેટના નંબર પ્લેટ ના હોય તે તમામ લોકોની સામે દંડની કાર્યવાહી કરવામાં આવી રહી છે। ટ્રાફિક પોલીસ દ્વારા સ્થળ પર જ તે મેમો આપવામાં આવી રહ્યો છે। સમયાંતરે આ ડ્રાઈવ યોજવામાં આવતી હોય છે, જેના જ ભાગરૂપે આજે પણ આ ડ્રાઈવ યોજવામાં આવી છે। પોલીસ દ્વારા કડકમાં કડક સૂચના આપવામાં આવ્યા છતાં સમયાંતરે લોકો જે છે તે અહીં આગળ નિયમોનું પાલન નથી કરતા। તેના જ ભાગરૂપે આ ફરી એક વખત ડ્રાઈવ યોજવામાં આવી છે અને મોટી સંખ્યામાં જે સરકારી કર્મચારીઓ જે છે તે નિયમોનું પાલન નથી કરી રહ્યા, તેની સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। કેમેરામેન રમેશ ડોડિયા સાથે દુર્ગેશ મહેતા, જી મીડિયા, ગાંધીનગર।